નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ કરી આગાહી। 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે, જેમાં આજે દ્વારકા, જૂનાગઢ, પોરબંદરમાં રેડ એલર્ટ અપાયું, જ્યારે ગીર સોમનાથ, અમરેલી અને સુરત સિટી માટે પણ રેડ એલર્ટ અપાયું છે। ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। નાસિક ડુંગળીમાં લેવાલીના અભાવે ક્વિન્ટલે 25 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો। મહુવામાં ડુંગળીમાં ઓછી આવકો વચ્ચે સારી ક્વોલિટીમાં 600 રૂપિયાના ભાવ। ગોંડલમાં લાલ ડુંગળીની 5800 કટ્ટાની આવક હતી અને ભાવ 111 રૂપિયાથી 541 રૂપિયા હતા। રાજકોટમાં ડુંગળીની 3000 કટ્ટાની આવક સામે ભાવ 190 રૂપિયાથી 590 રૂપિયા હતા। મહુવામાં લાલ ડુંગળીની 2200 કટ્ટાની આવક સામે ભાવ 100 રૂપિયાથી 613 રૂપિયા અને સફેદ ડુંગળીની 27 થેલીની આવક સામે ભાવ 311 રૂપિયાથી 329 રૂપિયાના હતા। ઘઉંમાં ઊંચી સપાટીએ ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો। ઘઉંની આવકોમાં ઘટાડો જોવા મળ્યો। ગોંડલ યાર્ડમાં 780 ગુણીની આવક હતી અને ભાવ લોકવનમાં 516 રૂપિયાથી 600 રૂપિયા અને ટુકડામાં 510 રૂપિયાથી 601 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। બાજરીની બજારમાં ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી અને હાલના તબક્કે બાજરીમાં વેચવાલી ઓછી હોવાથી આગામી દિવસોમાં ભાવ હજી પણ થોડા સુધરી શકે છે। જુવારની વેચવાલી પણ બહુ ઓછી છે અને મર્યાદિત ઘરાકી જોવા મળી રહી છે। ગુજરાતમાં ચોમાસુ બાજરીના વાવેતર શરૂ થઈ ગયા છે, પરંતુ હજી કોઈ મોટી માત્રામાં વાવેતર થયા નથી। આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ ઉપર ચોમાસુ બાજરીનો આધાર રહેલો છે। અનાજ ઉપર મળશે લોન। દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈને આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના। ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે। આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે। જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે। આભાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન।